જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 8મો. કુમારી વિલાપ. સૂત બોલ્યા, હે વનવાસી તપસ્વી, વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને પ્રસન્ન મનવાળા નારદે પ્રશ્ન કર્યો. નારદ પૂછવા લાગ્યા, હે પ્રભુ, જ્યારે રૂકમણીના પતિ વિષ્ણુ વૈકુંઠ સિધાવ્યા ત્યારે તે પછી શું થયું તે અને આદિપુરુષ અર્જુન અને કૃષ્ણ એ સર્વલોકનું સદાહિતકારી વૃત્તાંત કહું. આવું પૂછવાથી હર્ષ પામેલા તે જગતને આનંદ આપનારા રૂકમણીના નાથ વિષ્ણુ ગૌલોકવાસીને મળ્યા. પછી આનંદથી વૈકુંઠમાં સિધાવ્યા અને ત્યાં જઈ તે અધિક માસને પણ પાસે વસાવ્યો. જ્યારે તે વિલાસ પામ્યો ત્યારે તે સુખી થયો તથા માસના અધિપતિ વિષ્ણુની સાથે રમવા લાગ્યો. મારા ઉપર પ્યાર રાખે મારા પ્રભુ એવા વિષ્ણુ મલમાસને 12 માસોમાં ઉત્તમ કહી મનથી પ્રસન્ન થયા. એ પછી યુધિષ્ઠિર તથા દ્રૌપદીને કૃપાથી જોતા ભક્તવત્સલ ભગવાને અર્જુનને આ વચન કહ્યું, રાજાઓમાં શ્રેષ્ઠ, હું એમ જાણું છું કે તપોવનમાં આવવાથી દુઃખમાં ડૂબેલા તમોએ પુરુષોત્તમનો આદર કર્યો નથી. વૃંદાવનના ચંદ્રરૂપ શ્રી કૃષ્ણનો વાલો પુરુષોત્તમ માસ વનમાં રહેતા તમારી પ્રસન્નતાથી ગયો, પણ ભય તથા દ્વેષવાળા તમોએ ભીષ્મ, દ્રોણ અને કર્ણથી ભયભીત મન હોવાથી તેને ઓળખ્યો નહીં. દૈવાયત વ્યાસથી પ્રાપ્ત થયેલી વિદ્યાની આરાધનામાં તત્પર તથા યુદ્ધમાં શોભનાર અર્જુન જ્યારે ઇન્દકિલ પર્વત પ્રત્યે ગયો ત્યારે તેના વિયોગથી કલેશ પામતા તમે એ પુરુષોત્તમને જાણ્યો નહીં. હવે શું કરી શકાય? માટે અદ્રષ્ટપણાનો આશ્રય કરો. જેવું પુરુષોનું ભાગ્ય હોય છે તેવું હંમેશા ભાસે છે. અદ્રષ્ટથી થયેલું ફળ જરૂર ભોગવવું પડે છે. મનુષ્યોને અદ્રષ્ટથી સુખ કે દુઃખ, ભય અને કલ્યાણ પ્રાપ્ત થાય છે. તમે પણ હાલ અદ્રષ્ટમાં આસ્થા રાખવાની સ્થિતિ કરો. વળી હે મહારાજ, બીજું પણ તમારા દુઃખનું કારણ ઇતિહાસ સહિત કહું છું, તે મારા મુક્તિ સાંભળો. શ્રી કૃષ્ણ બોલ્યા, મહાભાગ્યશાળી દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પત્નીને સારા ભાગ્યશાળી સુંદર પુત્રી જન્મી હતી. હે રાજન, કેટલોક વખત જતાં રૂપ અને સૌંદર્યથી શોભિત નેત્રના કટાક્ષથી શોભનારી તે 10 વર્ષની થઈ. ચતુરતાના ગુણોથી સંપન્ન ચતુર એવી ગુણસુંદરી પિતાને એક જ પુત્રી હતી. તે બહુ વાલી હોવાના લીધે તેને હંમેશા લાડ લડાવતા, ક્યારે પણ ઠપકો આપતા નહીં. વળી સાહિત્ય શાસ્ત્રમાં પ્રવીણ અને નીતિમાં પણ નિપુણ હતી. તેની માતા પહેલાં સ્વર્ગમાં જવાથી પિતાએ હર્ષથી તેને પોષી હતી. તે બાલિકા પોતાની પાસે રહેનારી સખીઓનું સુખ જોઈ તે વખતે પુત્ર તથા પૌત્રના સુખને ચાહનારી મને આવું સુખ ક્યારે થશે એ વિચારવા લાગી. શું કરવાથી, શું જાણવાથી મને ગુણને ભાગ્યના ખજાનારૂપ સુખને આપનાર પતિ થાય અને તેના વડે મને ક્યારે સારા પુત્રો પ્રાપ્ત થાય? આવો પૂર્વે ભાગી નાખેલો મનોરથ કરવા લાગી. હું કયા દેવોના અધિપતિને સેવું, કયા મુનિની પાસે રહું અથવા તો કયા તીર્થનો આશ્રય કરું? મારું ભાગ્ય કેમ સૂઈ ગયું છે કે કોઈ પણ સ્વામી ચાહતો નથી? અહો, મહાપંડિત હોવા છતાં પણ પિતા મારા ભાગ્યને વશ હોવાથી મૂર્ખ છે કે જેણે વિવાહનો વખત આવ્યો છતાં મને સમાન વરને આપી નથી. સખીઓના ટોળામાં અધ્યક્ષ એવી કુમારી હું દુઃખથી પીડાઉં છું. જે રીતે મારી સખીઓનો સમુદાય સ્વામીના સુખને જાણનાર છે તે રીતે હું નથી. મારી ભાગ્યશાળી માતા પહેલેથી કેમ મરી ગઈ? આ પ્રમાણે ચિંતાથી આકુળ વ્યાકુળ બાળકી મનોરથરૂપ મહાસાગરમાંના મોહરૂપી જળમાં ડૂબતા શોક અને મોહરૂપી મોજાઓથી પીડાતી હતી. ઋષિરાજ હતો એ મેધાવી પૃથ્વી ઉપર કન્યાને દેવાના કારણથી સમાન વરને શોધવા ફરતો હતો, પણ તેને લાયક વર નહીં મળવાથી નિરાશ થયો. પુત્રીના અને પોતાના ભાગ્યથી સંકલ્પરૂપી પાંજરું ભગવાને લીધે ભાગ્યને ભોગે તેને વિષમ જ્વર આવવા લાગ્યો. ફરકતા સર્વ અંગોમાં જુદી પડી રહેલી તાપની જ્વાળાથી મોટી દારૂણ મૂર્છાથી ઢેબા ખાતો અત્યંત મદિરા પીવાથી ઉન્માદી બનેલાની પેઠે
પૃથ્વી તળે પડ્યો. જેટલી વારમાં ભયથી વિવળ થયેલી પુત્રી પિતાની પાસે આવે તેટલી વારમાં બ્રાહ્મણ તેને યાદ કરતો મરવાની વિચારણા કરવા લાગ્યો. થનારા અર્થકામના બળથી, કન્યાદાનના પ્રસંગથી થયેલા મહોત્સવથી રહિત હોવાને લીધે એકદમ તે કંપી ગયો. પૂર્વનો ગૃહસ્થાપનામાં કરેલા ધર્મના પરિશ્રમથી સંસારની વાસનાને તજી દઈ તેણે શ્રીહરિના ચરણારવિંદમાં ચિત્ત લગાડ્યું. મેધાવી તુરત કમળની પાંખડી સરખા શ્યામ ત્રિભંગના સુંદર આકારવાળા પુરુષોત્તમ એવા શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યો. હે રાસનાધિપતિ રાધાપતિ, અતિ ભયંકર હાથરૂપી દંડથી દેવતાઓના શત્રુઓને દૂર ફેંકનાર, અતિ ઉગ્ર દાવાનળનું પાન કરનાર, કુમારિકાઓએ ઉતારેલા વસ્ત્રને હરનાર, ગોપના ઇન્દ્ર, દુઃખને હરનાર, મૂર દૈત્યના શત્રુ, રાધાના નાથ, જેના ઉપર દામ રહેલ છે એવા, અને દીનોના નાથ, હે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ, ઇન્દ્રિયોના અધિપતિ એવા આપને વારંવાર પગે લાગુ છું. આવું મુનિનું બોલવું સાંભળી જટ ભગવાનના દૂત વિષ્ણુના લોકથી આવ્યા અને તે પછી મરી ગયેલા મુનિને હાથમાં ઉપાડી ઈશ્વરના ચરણ હજુરમાં લઈ ગયા. પ્રાણને ઉડી જતો જોઈ હાય હાર એમ કહી તે પુત્રી રોવા લાગી. પિતાના દેહને ખોળામાં લઈ બહુ દુઃખ પામતી વિલાપ કરવા માંડી. તે બાળકી તો ટીટોળીની પેઠે ઘણીવાર વિલાપ કરી અતિ કષ્ટ વડે વિવળ બની જીવતાને કહે તેમ પિતા પ્રત્યે બોલી. હે કૃપાના સમુદ્ર અને પુત્રોને આનંદ દેનારા પિતા, આજ કોના ખોળામાં મને રાખી આપ વિષ્ણુધામમાં ગયા છો? હે બાપ, હું પિતા વગરની હોવાથી મને કોણ સાંભળશે? મારે ભાઈ નથી, મારે સગા નથી અને મારે તપસ્વી મા પણ નથી. હે તાત, કોણ હવે જમાડવામાં અને વસ્ત્ર ઓઢાડવામાં મારી ફિકર કરશે? હે મુનિ શ્રેષ્ઠ, મનુષ્યો વગર અરણ્યમાં, વેદના અવાજ વગરના આશ્રમમાં હું કેમ રહી શકું? માટે હવે હું મરી જઈશ. મારે જીવવાની શી જરૂર છે? હે દીકરી ઉપર સ્નેહ રાખનારા, તપના ખજાનારૂપ પિતા, વિવાહ વિધિ કર્યા વગર જ મને અટુલી મૂકીને આમ કેમ ચૂપ થઈ ગયા છો? માટે અહીં આવો. હે તાત, તમે ઘણીવારથી સૂતા છો, માટે ઊભા થાવ, ઊભા થાવ. કેમ ચૂપ રહ્યા છો? અમૃતના સરખી વાણી બોલો. એવું કહીને બાળકી વારંવાર વિલાપ કરવા લાગી અને ટીટોળીની સરખી અતિ દુઃખ પામેલી પીડાવાળી તે છૂટે મોએ રોવા લાગી. તે પુત્રીનું રોવું સાંભળી તે વનમાં વસનારા તપસ્વી બ્રાહ્મણો આ તપોવનમાં કોણ અત્યંત દયા ઉપજાવે એવું રડે છે એમ મનમાં ધારી ફરીથી મેધાવી ઋષિની પુત્રીના શબ્દને નિશ્ચય કરી ઉતાવળ સહિત હાહાકાર કરતા ત્યાં આવ્યા. આવીને સગડાઓએ પુત્રીના ખૂણામાં રહેલ મરેલા મુનિને જોયા. ત્યારે વનમાં રહેનારા તમામ મુનિઓ રોવા લાગ્યા. તેઓએ પુત્રીના ખોળામાંથી મળદાને સ્મશાનમાં શિવની નજીક લઈ જઈ યજ્ઞની વિધિપૂર્વક લાકડા ખડકીને બાળ્યું. બાળીને આવ્યા પછી કન્યાને દિલાસો દઈ તે સગડાઓ પોતાના સ્થાને ગયા અને કન્યાને ધર્મશાસ્ત્ર પ્રમાણે પિતાની પરલોક સંબંધી દેહની પાછળ કરવાની ક્રિયા પૂરી કરી. પુત્રીએ વનમાં નિવાસ કર્યો. દાજેલી કેળ સરખીને કોમળ બાળકી વાછરડાના મરવાથી જેવી ગાય નિસ્તેજ થઈ જાય તેવી પિતાશ્રી થયેલા દુઃખરૂપી અગ્નિથી દગ્ધ થતી નિસ્તેજ થઈ ગઈ. આ પ્રમાણે બૃહન્નારદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં શ્રી નારાયણને નારદના સંવાદમાં કુમારી વિલાપ નામનો 8મો અધ્યાય પૂરો થયો. પુરુષોત્તમ ભગવાનની જય.